હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. આપણે આગળના AEEEમાં આગળના લેક્ચરમાં જોયું હતું ઇલેક્ટ્રિક સર્કિટને લગતા અમુક પદો જોયા હતા, જેવા કે ઇલેક્ટ્રિક કરંટ, પ્રતિરોધ, વિશિષ્ટ પ્રતિરોધ વગેરે આપણે પરમિયાબિલિટી વગેરે આપણે જોયું હતું. હવે એમાંના અમુક ટર્મ્સ આપણે બાકી હતા તે આપણે આજે ડિસ્કસ કરીશું. કંડક્ટિવિટી. તો કંડક્ટિવિટી કોને કહેવામાં આવે છે? જો આપણે ધ્યાનથી જોઈશું તો પ્રતિરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે છે. પ્રતિરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે છે. તેની સંજ્ઞા સિગ્મા છે, એટલે કે આપણે ઊંધો 6 તો એને આપણે સિગ્મા કહીશું. એટલે કંડક્ટિવિટીને સિગ્માથી દર્શાવવામાં આવે છે. તેને વિશિષ્ટ પ્રતિરોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એનું ઇક્વેશન જોઈએ તો આપણને મળશે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/del. નેક્સ્ટ છે કાર્ય. કાર્ય કોને કહેવામાં આવે છે? વર્ક કે 1 ન્યૂટન ફોર્સ બોડીને ફોર્સની એક દિશામાં 1 મીટર ખસેડે ત્યારે 1 જૂલનું કાર્ય થાય છે. એટલે કે જ્યારે 1 ન્યૂટન ફોર્સથી આપણે એક જ દિશામાં તેને ખસેડીએ તેને શું કહેવામાં આવે છે? કાર્ય કહેવામાં આવે છે. હવે કાર્ય, કોઈ તમને પૂછે કે કાર્ય એટલે શું, તો ફોર્સ ઇન્ટુ અંતર, એટલે જેટલા ફોર્સથી આપણે કેટલું અંતર કાપીએ છીએ એને કાર્ય કહેવામાં આવે છે. તેનો વર્કનો યુનિટ W છે, મતલબ વર્કનો યુનિટ શું થશે? વોટ છે. તો પાવર એટલે એનો યુનિટ શું થશે? વોટ થશે. હવે નેક્સ્ટ જોઈશું આપણે પાવર કોને કહે છે? પાવર એટલે કે કાર્ય કરવાના દરને પાવર કહે છે. એટલે કાર્ય કરવા માટે લાગતા સમયને પાવર કહે છે. પાવર P ઇઝ ઇક્વલ ટુ કાર્ય અપોન સમય, એટલે W/T આપણને મળશે. તો પાવરનો બીજો યુનિટ જૂલ પ્રતિ સેકન્ડ પણ થાય, વોટ પણ થાય અને જૂલ પ્રતિ સેકન્ડ પણ થશે. હવે નેક્સ્ટ જોઈએ, જે મોસ્ટ આઈએમપી છે, જીટીયુમાં વારંવાર પૂછાય છે, કાર્ય અને પાવર વચ્ચે શું તફાવત છે? એટલે એ બંને અલગ અલગ છે પણ કેવી રીતે છે? તો જ્યારે કોઈ બોડી પર યાંત્રિક બળ લગાડવામાં આવે છે અને એ બોડી બળની દિશામાં ખસે તો કાર્ય થાય છે. એટલે કે યાંત્રિક બળ એટલે કે મિકેનિકલ એનર્જી, મિકેનિકલ ફોર્સ આપણે જ્યારે કોઈ પણ બોડીને આપીએ છીએ અને એ જે તરફ આપણે બોડીને ખસેડીએ છીએ એ જ દિશામાં ખસે તો એને કાર્ય કહેવામાં આવે છે. આમ કાર્ય કરવા માટે બળની જરૂર પડે છે. એટલે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે શાની જરૂર પડે? બળની જરૂર પડે છે. યાંત્રિક બળનો એકમ મતલબ તેનો એકમ ન્યૂટન મીટર છે, જ્યારે ઇલેક્ટ્રિક કાર્યનો એકમ જૂલ છે. હવે પાવર એ કાર્ય કરવાનો દર છે. પાવર શું છે? કાર્ય કરવાનો
દર, એટલે કે યાંત્રિક પાવરનો એકમ હોર્સ પાવર છે. એટલે યાંત્રિક પાવરનો એકમ હોર્સ પાવર મીન્સ અવર્સ પાવર છે. એટલા માટે ઇલેક્ટ્રિક પાવરનો યુનિટ એટલે કે એકમ વોટ થશે. હવે આપણે જોઈશું એનર્જી. કાર્યશક્તિ એટલે શું? તો એનર્જી એટલે કે જે પણ પાવર હોય, પાવરના ગુણાકારમાં ટાઈમ ઇઝ ઇક્વલ ટુ આપણે એને એનર્જી કહીશું. પાવર અને ટાઈમનો જ્યારે ગુણાકાર થાય છે એને આપણે એનર્જી કહીશું. હવે એનો સૂત્ર આપણને મળશે P ઇન્ટુ ટી. હવે પાવર P ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે V ઇન્ટુ I થાય. તો આપણે Pની જગ્યાએ એનો સૂત્ર મૂકીએ તો VIT જૂલ થશે. હવે નેક્સ્ટ છે અહીંયા આપણા ઇલેક્ટ્રિક સર્કિટને લગતા પદો અહીંયા કમ્પ્લીટ થાય છે, જે આપણે આગળના લેક્ચરમાં પણ ડિસ્કસ કર્યા હતા કે ઇલેક્ટ્રિક કરંટ એટલે શું, વીજચાલક બળ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, પછી વોલ્ટેજ, પ્રતિરોધ, વિશિષ્ટ પ્રતિરોધ, કંડક્ટર્સ, ઇન્સ્યુલેટર, સેમિકન્ડક્ટર, કંડક્ટન્સ વગેરે ઇલેક્ટ્રિક સર્કિટને લગતા પદો છે. જેમાંથી મોસ્ટ આઈએમપી છે જે ઇલેક્ટ્રિક કરંટ, પછી ઈએમએફ, પ્રતિરોધ વગેરે જે વારંવાર જીટીયુમાં પૂછાય છે, અને કાર્ય અને પાવર વચ્ચેનો તફાવત જે ઓલમોસ્ટ જીટીયુમાં વારંવાર પૂછાતા હોય છે. હવે નેક્સ્ટ જોઈશું આપણે ડિફરન્સ બિટવીન ઈએમએફ એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ. હવે ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચે શું તફાવત છે? અહીંયા આપણે જોઈએ ઈએમએફ એટલે કે એને ગુજરાતીમાં કહેવામાં આવે છે વીજચાલક બળ, જેને લીધે પરિપથમાં ચાર્જનું કરંટ વહન થઈ શકે છે. એટલે જો ઈએમએફ જ ના હોય તો કોઈ પણ પરિપથમાં કરંટનું વહન થઈ શકે નહીં. એટલે ઈએમએફને લીધે કોઈ પણ કંડક્ટરમાં ચાર્જનું વહન થઈ શકે છે. જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ એટલે ઈએમએફ કોને કહેવામાં આવે કે વીજચાલક બળ, જેને લીધે આપણી કોઈ પણ સર્કિટમાં કરંટનું વહન થઈ શકે છે. જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ એટલે સર્કિટમાં બે પોઈન્ટ વચ્ચેની પોટેન્શિયલ એનર્જીનો તફાવત. એટલે કે જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ કોને કહેવામાં આવે કે કોઈ એક સર્કિટ છે, સપોઝ આપણે એક સર્કિટ એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ, તો એ સર્કિટમાં બે પોઈન્ટ વચ્ચે કેટલો તફાવત છે, એટલે પોટેન્શિયલ એનર્જીનો તફાવત કેટલો છે એને પોટેન્શિયલ ડિફરન્સ કહેવામાં આવે છે. બંનેના એકમો વોલ્ટ છે. એટલે ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ આ બંનેના યુનિટ કેવા છે? વોલ્ટ છે. પરંતુ ઈએમએફને કારણે આપણે જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ અસર કરે છે, જે આપણે એક્ઝામ્પલમાં જોઈએ છે, પોટેન્શિયલ તફાવતની એક સર્કિટ આપી દીધેલી છે, બેટરી કનેક્ટ કરેલી છે અને બે રેઝિસ્ટરનો 1 અને 2 બે રેઝિસ્ટરનો ઉપયોગ કરેલો છે. હવે આપણે જોઈએ કે આમાંથી ઈ પસાર કરવામાં આવે છે, એટલે ઈએમએફ વીજચાલક બળ, તેમાં જો ઈ પસાર કરવામાં આવે એટલે વીજચાલક બળ પસાર થશે. તેના લીધે આખી સર્કિટમાં શું પસાર થશે? કરંટ, એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તેને લીધે પ્રતિરોધના R1 અને બે છેડાઓ
હવે આપણે જોઈશું ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સનો તફાવત. તો ઈએમએફ એટલે કે સર્કિટમાં કરંટનું વહન કરવા માટે જરૂરી બળ. એટલે ઈએમએફનો ઉપયોગ શા માટે થાય છે કે સર્કિટમાં કરંટનું વહન કરવા માટે જે જરૂરી બળ લાગતું હોય એને ઈએમએફ કહેવામાં આવે છે. જ્યારે પોટેન્શિયલ તફાવત એટલે સર્કિટના 2 પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ એનર્જીનો તફાવત. કોઈપણ એક સર્કિટ હોય એ 2 પોઈન્ટ વચ્ચે જે પણ આપણને તફાવત મળતો હોય એને પોટેન્શિયલ તફાવત કહે છે. ઈએમએફને કારણે સર્કિટમાં ઈએમએફને લીધે શાનું વહન થાય છે? કરંટનું વહન થાય છે. હવે નેક્સ્ટ જોઈશે પોટેન્શિયલ તફાવત. તો પોટેન્શિયલ તફાવત એ એક અસર છે, ઇફેક્ટિવ અસર છે, કારણ કે કરંટના વહનને લીધે પોટેન્શિયલ તફાવત ઉત્પન્ન થાય છે. એટલે કે કરંટનું વહન થાય એના લીધે તફાવત પોટેન્શિયલ તફાવત ઉત્પન્ન. હવે ઈએમએફનો એકમ વોલ્ટ છે અને પોટેન્શિયલ તફાવતનો એકમ પણ વોલ્ટ જ છે. હવે નેક્સ્ટ ટોપિક જોઈશું આપણે ઓહમનો નિયમ. તો ઓહમનો નિયમ આપણે વોલ્ટેજ અને કરંટના સંબંધ પ્રસ્થાપિત રીતે કરીશું. જે તમે ફિગરમાં જોઈ શકો છો, જે ઓહમના નિયમનો ગ્રાફ છે કે જે વાહકમાંથી કોઈ પણ પ્રકારની ઉષ્ણતામાન કેવી હોય? અચળ એટલે કોન્સ્ટન્ટ હોય તો વાહકના 2 છોડા વચ્ચેનું વીજ દબાણ V અને તેમાંથી પસાર થતા પ્રવાહ Iનો ગુણોત્તર અચળ રહે છે. એટલે અહીંયા એવું કહેવા માગે છે કે આપણે કોઈ એક કંડક્ટર છે તો એનું ઉષ્ણતામાન એટલે કે ટેમ્પરેચર અચળ રહે એટલે કોન્સ્ટન્ટ રહે તો વાહકના 2 છેડાઓ વચ્ચેનું વીજ દબાણ અને તેમાંથી પસાર થતો કરંટ આ બંનેના ગુણોત્તરને ઓહમનો નિયમ કહે છે. માટે V/I ઇઝ ઇક્વલ ટુ અચળ એટલે કે કોન્સ્ટન્ટ. હવે અચળાંક એટલે વાહકનો પ્રતિરોધ R. R ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે V/I. V ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ અને I ઇઝ ઇક્વલ ટુ આપણે 1 વોલ્ટ લઈએ તો આપણને મળશે R ઇઝ ઇક્વલ ટુ 1. હવે અહીંયા ગ્રાફ તમે જોઈ શકો છો જે લિનિયર છે, વોલ્ટેજ વર્સિસ કરંટ. તો વાહકને આપતા વોલ્ટેજ V અને એમાંથી વહેતા કરંટનો કેવો ગ્રાફ મળે છે આપણને? લિનિયર એટલે એક સરખો ગ્રાફ મળે છે. હવે નેક્સ્ટ જોઈશું ઓહમના નિયમની મર્યાદાઓ, લિમિટેશન્સ ઓફ, જે ઘણીવાર જીટીયુમાં પૂછાઈ ગયેલું છે. મોસ્ટ આઈએમપી 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાશે. જો ટેમ્પરેચર અચળ હોય તો જ ઓહમનો નિયમ લાગુ પાડી શકાય છે. એટલે જો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય તો જ આપણે ઓહમનો નિયમ ત્યાં લાગુ પાડીએ. અને જો કદાચ ટેમ્પરેચરમાં ફેરફાર થાય તો પ્રતિરોધમાં પણ ફેરફાર થાય છે. નેક્સ્ટ છે ઓહમનો નિયમ બધા જ પદાર્થને લાગુ પડતો નથી. જેમ કે સેમિકન્ડક્ટર્સ, સિલિકોન, કાર્બાઇડ વગેરે મટીરિયલને ઓહમનો નિયમ લાગુ પડતો નથી, કારણ કે તેની કેરેક્ટરિસ્ટિક લિનિયર એટલે કે કોન્સ્ટન્ટ મળતી નથી. માટે ત્યાં ઓહમનો નિયમ લાગુ પડશે નહીં. હવે નેક્સ્ટ છે, એ પણ મોસ્ટ આઈએમપી છે, જે વારંવાર જીટીયુમાં પૂછાય છે. રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો લખો. તો રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો આપણે જોઈએ તો
એના રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો 4 છે. વાહકની લંબાઈ, વાહકના આડછેદનું ક્ષેત્રફળ, વાહકનું મટીરિયલ અને વાહકનું ટેમ્પરેચર. તો અહીંયા જોઈએ કે વાહકની લંબાઈ રેઝિસ્ટન્સને કેવી રીતે અસર કરે છે. વાહકનો રેઝિસ્ટન્સ, વાહકની લંબાઈ, આપણે આગળ જોયું કે રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો કયા કયા છે, જેને 4 પરિબળો અસર કરે છે. વાહકની લંબાઈ, વાહકના આડછેદનું ક્ષેત્રફળ, વાહકનું મટીરિયલ અને વાહકનું ટેમ્પરેચર. હવે ફર્સ્ટ જોઈએ વાહકની લંબાઈ કેવી રીતે રેઝિસ્ટન્સને અસર કરે છે. તો વાહકનો પ્રતિરોધ વાહકની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. એટલે વાહકનો પ્રતિરોધ વાહકની જેટલી પણ લંબાઈ હોય એના જેટલો જ હોય છે. એટલે આપણે એને લખી શકીએ કે વાહકની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ R પ્રપોઝનલ ટુ L. એટલે સરખો છે એટલા માટે આપણે એને R પ્રપોઝનલ ટુ L લખી શકીએ. નેક્સ્ટ છે વાહકના આડછેદનું ક્ષેત્રફળ. એટલે કે વાહકનો પ્રતિરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હશે. એટલે આપણે એને લખી શકીએ R પ્રપોઝનલ ટુ 1/A આપણે લખી શકીએ. હવે નેક્સ્ટ જો એટલે વાહકનો પ્રતિરોધ જે છે તે એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે નેક્સ્ટ છે વાહકનું મટીરિયલ. તો વાહકનું મટીરિયલ પ્રતિરોધ વાહકના પદાર્થ પર આધારિત હોય છે. એટલે જે ટાઈપનું આપણે પદાર્થનું પ્રતિરોધ વાહક મટીરિયલનો ઉપયોગ કરીએ તેના પર આધારિત હોય છે. અને ફોર્થ છે વાહકનું ટેમ્પરેચર. જો વાહકનો પ્રતિરોધ તેના ટેમ્પરેચર પર આધાર રાખે તે, જેમ કે ટેમ્પરેચર વધારે તેમ પ્રતિરોધ પણ આપણને વધારે મળે છે. હવે નેક્સ્ટ જોઈશું ડીસી સિસ્ટમ અને એસી સિસ્ટમ. તો ડીસી અને એસી જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે ડીસી સિસ્ટમ ક્યારેય પણ 0 થતી નથી અને એસી સિસ્ટમ જે 0થી લઈને મેક્સિમમ લઈને 0 પાછું નેગેટિવ દિશામાં સેમ કંડક્ટ કરશે. ઇલેક્ટ્રિક પાવરનું ટ્રાન્સમિશન એસી પદ્ધતિથી અથવા તો ડીસી પદ્ધતિથી થઈ શકે છે. એટલે આપણે જો ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફર કરવી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ તો એસી પદ્ધતિ દ્વારા ક્યાં તો ડીસી પદ્ધતિ દ્વારા કરી શકીએ છીએ. શરૂઆતમાં ઇલેક્ટ્રિક પાવર ડીસી સિસ્ટમથી ટ્રાન્સફર થતો હતો. એટલે સ્ટાર્ટિંગમાં ડીસી સિસ્ટમથી ટ્રાન્સમિટ થતો હતો કારણ કે ડીસી સિસ્ટમ જ ઉપયોગમાં હતી. હવે ત્યારબાદ એસી સિસ્ટમ અસ્તિત્વમાં આવી. એટલે કે પહેલાંના જમાનામાં ડીસી સિસ્ટમ દ્વારા જ આપણે પાવર ટ્રાન્સફર કરતા હતા. હવે અત્યારે આપણે એસી ટ્રાન્સમિશન અસ્તિત્વમાં આવી એટલે આપણે એસીથી ટ્રાન્સફર કરીએ છીએ. ડીસી સિસ્ટમનું મહત્ત્વ જેમ જેમ એસી સિસ્ટમ અસ્તિત્વમાં આવી તેવી રીતે ડીસી સિસ્ટમનું મહત્ત્વ ઘટતું ગયું. હવે આપણે એનો તફાવત જોઈશું. એસી અને ડીસીમાં શું તફાવત છે. તો ડીસી સિસ્ટમમાં 2 જ કંડક્ટરનો ઉપયોગ થાય છે. એ ડીસી સિસ્ટમનો ફાયદો છે. જ્યારે એસી સિસ્ટમમાં 3 કંડક્ટરનો જરૂરી છે. એટલે એમાં 3 કંડક્ટરની જરૂર પડે છે. હવે સ્કિન ઇફેક્ટ નથી માટે વાહકનો આખો સેક્શન કરંટના વહન માટે ઉપયોગી છે. ડીસી સિસ્ટમમાં સ્કિન ઇફેક્ટ થતી નથી માટે આખો જે સેક્શન હોય છે તે કરંટનું વહન થવા દે છે. સ્કિન ઇફેક્ટને લીધે કરંટના વહનમાં બહારની તરફના ભાગમાં વહે છે. એટલે એસી સિસ્ટમમાં સ્કિન ઇફેક્ટ પ્રોબ્લેમ થાય છે તો કંડક્ટરની બહાર પણ કરંટ વહે છે. સૌથી અંદરના ભાગે કરંટ વહેતો નથી. એટલે કે અંદરના પાર્ટમાં
કરંટ વહેતો નથી. આ એક એનો ગેરફાયદો છે. હવે થર્ડ જોઈએ, લાઇનને ઇન્ડક્ટન્સ નથી, માત્ર રેઝિસ્ટન્સ જ છે, જેથી વોલ્ટેજ ડ્રોપ માત્ર રઝિસ્ટરમાં જ થાય છે. આથી વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળે છે. ડીસી સિસ્ટમમાં ઓનલી રઝિસ્ટર જ હોય છે, ઇન્ડક્ટર હોતું નથી, માટે તેમાં ખાલી રઝિસ્ટરમાંથી જ વોલ્ટેજ ડ્રોપ થાય છે. આથી તેનું વોલ્ટેજ રેગ્યુલેશન સારું હોય છે. જ્યારે 3 ફેઝ લાઇનમાં રેઝિસ્ટન્સ ઉપરાંત ઇન્ડક્ટન્સ બંને હોય છે, જેથી રેઝિસ્ટિવ ડ્રોપ ઉપરાંત ઇન્ડક્ટિવ રિએક્ટન્સને લીધે પણ વોલ્ટેજ ડ્રોપ થાય છે. અને એથી આપણને વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળતું નથી. 4 છે કોરોનાની મુશ્કેલી, એટલે આપણને કોરોનાની મુશ્કેલી થતી નથી ડીસી સિસ્ટમમાં, તેથી કોરોના લોસ થતો નથી અને બાજુની કોમ્યુનિકેશન લાઇનને ઇન્ટરફિયરન્સ થતું નથી. એટલે ડીસી સિસ્ટમમાં કોરોનાની મુશ્કેલી નથી, માટે ઇન્ટરફિયરન્સ થતું નથી. હવે એસી સિસ્ટમમાં કોરોનાની અસરને લીધે પાવર લોસ થાય છે, એટલે કે એસી સિસ્ટમમાં કોરોનાની અસર હોય છે, માટે પાવર લોસ થાય છે અને નજીકની કમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ પેદા થાય છે. હવે ડીસી સિસ્ટમમાં જોઈએ તો ઇન્સ્યુલેટર પર સ્ટ્રેસ ઓછો છે, એટલે સ્ટ્રેસ એટલે ખેંચાણ ઓછું છે. જ્યારે એસી સિસ્ટમમાં એટલા જ વોલ્ટેજ એસી સિસ્ટમમાં ઇન્સ્યુલેટર પર સ્ટ્રેસ વધારે છે. ડીસી સિસ્ટમ સ્ટેબિલિટીની મુશ્કેલી નથી, એટલે આમાં સ્ટેબિલિટીની મુશ્કેલી નથી. જ્યારે એસી સિસ્ટમ એ અનસ્ટેબલ સિસ્ટમ છે. ડીસી સિસ્ટમમાં કેબલમાં ડાઇલેક્ટ્રિક લોસ થતો નથી, જ્યારે એસી સિસ્ટમમાં ડાઇલેક્ટ્રિક લોસ થાય છે. નેક્સ્ટ, ડીસી સિસ્ટમ ટ્રાન્સમિશન લાઇન સરળ છે અને એસી સિસ્ટમમાં લાઇનની રચના અઘરી છે, એટલે કે કોમ્પ્લિકેટેડ છે. નેક્સ્ટ, કોમ્યુનિકેશનની મુશ્કેલીને કારણે હાઈ ડીસી વોલ્ટેજ જનરેટ કરી શકાતો નથી. ડીસી સિસ્ટમમાં કમ્યુનિકેશનની મુશ્કેલી હોય એટલા માટે આપણે ડીસી વોલ્ટેજ જનરેટ કરી શકાતો નથી. પ્રમાણમાં ઘણો વધારે એસી વોલ્ટેજ જનરેટ કરી શકાય છે, એટલે એસી સિસ્ટમમાં આપણે એસી વોલ્ટેજ ઘણો જનરેટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ડીસીમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થઈ શકે નહીં, માટે વોલ્ટેજ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરી શકાય. એટલે ડીસી ટ્રાન્સફોર્મર હંમેશા એસી પર વર્ક કરે છે, માટે ડીસીમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી શકાતો નથી, એટલે વોલ્ટેજને સ્ટેપ અપ એટલે વધારે કે ઓછું કરી શકાતો નથી. જ્યારે એસી સિસ્ટમમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેની કાર્યદક્ષતા એ વોલ્ટેજને જોઈતી કિંમત પર સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન કરી શકાય છે. નેક્સ્ટ છે ડીસી સબસ્ટેશનમાં મેન્ટેનન્સ અઘરું છે, એટલે ડીસીનું મેન્ટેનન્સ કરવું અઘરું છે. હવે એસી સબસ્ટેશન, તો એસી ટ્રાન્સમિશનમાં સબસ્ટેશનનું મેન્ટેનન્સ સરળ છે, એટલે એકદમ સરળ મેન્ટેનન્સ છે. તો આ થયું આપણું એસી અને ડીસી ટ્રાન્સમિશનનો તફાવત. હવે આપણે આ લેક્ચરમાં જોયું કે ઇલેક્ટ્રિક સર્કિટને લગતા અમુક પદો બાકી હતા તે જોયા, પછી એસી અને ડીસી ટ્રાન્સમિશન લાઇન એટલે શું, તેનો તફાવત, રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો વગેરે આપણે જોયું. તો હું આશા રાખીશ કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. થેન્ક યુ.